કલ્પના કરો કે આપણે ભગવાનનું નામ લઈને આખું ભીન્યું થાય તો બરાબર, પણ ભગવાનને નામ સંભળાની એની આખું ભીની થવા મળી છે. એ સુદામો કેવો હશે સાહેબ? નારાયણની આંખમાં આહુડ આવી જાય કે આવ્યું. એકવાર અમે બાપુ દ્વારકા જતા હતા, એટલે જામનગર વેઠ્યા એટલે થોડી થોડી વારે પૂજારીના મારામાં ફોન આવે, કેટલે પહોંચ્યા કેટલે પહોંચ્યા. તો હું કહું ખંભાળિયા વેઠ્યા એટલે પહોંચ્યા. એમાં મેં ગાડીમાં બાપુને પૂછ્યો, બાપુ આ લોકો તો રોજ અહીંયા દ્વારકાથી જામનગર અવારનવાર આવતા હોય, તો આપણે જામનગરથી નીકળ્યા પછી એને ખબર તો હોય કે એટલા જ કલાકમાં ત્યાં પહોંચશે, પણ છતાં 20-20 કે 10-10 મિનિટે પૂછે છે, એનું કારણ શું હોઈ શકે? બાપુ કે આપણા માટે બધા સ્નેહી જ હોય, કોઈ વાલું દવલું ન હોય, પણ છતાં અમુક આવતા હોય અથવા તો આપણો દીકરો પરદેશમાંથી આવતો હોય અને એરપોર્ટ ઉતરે, આપણને ખબર જ હોય કે એટલા જ ટાઈમે પહોંચી જશે, છતાં આપણે ઘડીએ ઘડીએ પૂછીએ કેટલે પહોંચ્યા. આપણે ક્યાંય પ્રોગ્રામમાં જતા હોય તો એ લોકો આયોજકો વાળા ઘડીએ પૂછે કેટલે પહોંચ્યા કેટલે પહોંચ્યા. શું કામ? એક અગત્યની વ્યક્તિની રાહ છે. એમ બાપુ કે અમુક દ્વારકા આવતા હોય ને તે દ્વારકાધીશની રાહ હોય, તે મૂર્તિ ન બોલી શકે ને એટલે પૂજારીને પ્રેરણા કરે, એ પૂછે કેટલે પહોંચ્યા. લે પૂજારી પૂછતો આ કેટલે પહોંચ્યા. મારો કહેવાનો અર્થ એ છે મારા વાલા, ઝીણી વાતું છે, બસ આવું જીવજો, કોક પૂછવું જોવે કેટલે પહોંચ્યા કેટલે પહોંચ્યા. બાકી અમુક જણા પહોંચવા આવે તો અમુક નીકળી જાય, એ આવે એ પહેલા હાલો આપણે નીકળી જાય, એવું જીવન જિંદગીમાં જીવતા નહીં મારા વાલા. દ્વારકાધીશની આંખમાં હુડ આવ્યા છે, સુદામો જીવ્યું કેવું છે? ત્રિકમે લીધા ને એકદમ તેડી રે આહુડા આંખમાં રે સુદામો જગારી શ્યામા બાપ આવ્યા રે દર્શને હાલ સુદામા ક્યાં હતો મારા બાપ? વલ્લભભાઈ પોતાના સિંહાસને બેહાડી દીધું. તમારી જગ્યાએ એ જ બેસાડી શકે જેના હૈયામાં બેઠેલા હોવ ત્યાં. હા, જેના હૈયામાં બેઠા હોય ને એ પોતાની પથારીએ બેહાડે. અહીંયા બી આવો, અહીંયા બી આવો. હોનાના દ્વારકાના માલિકે સુદામાને પોતાના સિંહાસન ઉપર બેહાડ્યા અને મળ્યો કૃષ્ણ દ્વારકાધીશ રાડ્યું નાથ. સત્યભામા, રૂક્ષ્મણી, જાંબુવંતી, ક્યાં છો? જટ આવો, સોનાના થાળ લાવો, ગોમતીના નીર લાવો, આજ મારે મારા સખાના પગ ધોવા છે. હા હા હા. સુદામો ફોટો પર ગોપાલ એવું ન કર. કૃષ્ણ નહીં નહીં નહીં. અરે દોસ્ત ક્યાં હતો તું અત્યાર સુધી બાપ? હાથ પગ ધોવે અષ્ટપટરાને, પણ આપણે થોડોક સુધારો કરીએ. હાથ પગ કોણ ધોવે છે? સાત પાતરાણી રે હાથ પગ ધોવે. તમે કહેશો કે આવો સુધારો કરવાનું કારણ શું? હાથ પગ તો હાથ પટરાણી ધોતી હતી, કોઈક હાથ ધોતી હતી, કોઈક પગ ધોતી હતી. તો આઠમી રૂક્ષ્મણી રે રે ઉના ઉના પાણી રે હે પ્રભુજી પથાલે પાવલા રે તમે જાઓ ત્યાં હું
અત્યારે દ્વારકા છો પ્રભુજી પખા રૂક્ષ્મણી કહેશો કે આવો સુધારો કરવાનું કારણ શું? હાથ પગ તો હાથ પટરાણી ધોતી હતી, કોઈક હાથ ધોતી હતી, કોઈક પગ ધોતી હતી. તો આઠમી રૂક્ષ્મણી રે રે ઉના ઉના પાણી રે હે પ્રભુજી પખાલે પાવલા રે જી. તમે જાઓ ત્યાં હું અત્યારે દ્વારકા છો પ્રભુજી પખા રૂક્ષ્મણી રે રે ઉના ઉના પાણી રે પ્રભુજી પખા પાવલા રે રે જી. સુડા મોજ તારી ક્યામાં જોન આયા રે દર્શને દીના નાથના રે રે જી. વચ્ચે યાદ આવ્યું માયો સાંભળે છે ઓડિયન્સમાં બેઠો બેઠો. હા, ખાલી નહીં થાવ ને ત્યાં સુધી મજા નહીં આવે. આનંદ કરી લઈ દીકરા, હા અરે આવવાનું નથી. પ્રસંગ યાદ આવ્યો. અમને ટેવ હોય માણસો ભરચક બેઠા હોય, વાવા થતી હોય. દુનિયા છે ભાઈ, તો ક્યારે નિવેદનો ફરે કઈ નક્કી ન હોય. આપણી રીતે જીવી લ્યો દોસ્ત. હા, પણ પ્રસંગ યાદ આવે છે. ભગવાન દ્વારકાધીશ સુદામાના પગ ધોયા એટલે એક પ્રસંગ યાદ આવ્યો. ભગવાનને 126મી વર્ષગાંઠ દ્વારકામાં ઉત્સવ ઉજવાય છે. ઉત્સવ પૂરો થાય છે, દરેક મહેમાનો વિદાય લે છે. રોકાય છે સુદામા, નારદજી રોકાણા છે. એક ને વિદાય આપે છે. રામ અવતારમાં ભરતને પાદુકા આપી. આ થોડોક પ્રસંગ પાછળનો છે, પણ અત્યારે સુદામાને વિદાય આપે છે. સુદામા, હા કૃષ્ણ, તારે કઈ જોવે છે? શું આપું કે? સુદામા કહે છે જેથી હું આવ્યો તેથી મેં માગ્યું નહોતું, છતાં તે આપ્યું છે. તે દેવામાં શું ખામી રાખે? પણ ગોપાલ, આવી વાત માગવાની તો હું માગું આપીશ. માગી લે સુદામા, માગ મારા બાપ. ખાલી થતો તો કૃષ્ણ, માગ સુદામા. સુદામા કહે છે ગોપાલ, ઓલે વખતે હું આવ્યો ને ત્યારે તે મારા પગ ધોયા હતા. આ સુદામો પગે લાગે કહે છે તારા પગ ધોઈ લેવા દે, કારણ કે તારી અણહાર ઉપર એવું લાગે છે કે આ પગ હવે બીજી વાર હાથમાં નથી આવવાના. તારા પગ મને ધોઈ લેવા દે, તારા પગ પખાડવા છે. થોડાક દિવસો વીતે છે, ભગવાનની સેવા કરે છે. એમના દીકરા જાંબુવંતીનો દીકરો શ્યામ, એની પત્ની લક્ષ્મણા દુર્યોધનની દીકરી છે. શેલી કૃષ્ણની કોઈએ સેવા કરી હોય ને તો લક્ષ્મણાએ કરી છે. અને એ માટે કહું, દુર્યોધનની દીકરી હોવા છતાં ભગવાન કૃષ્ણના પુત્ર વધુ એની જનેતાની તાકાત છે. વેલજીભાઈ, આ દેશનો
પુરુષ રાવણ થઈ શકે પણ તાકાત નથી કોઈ મંદોદરીની ભૂલ કાઢી શકે સાહેબ. આ દેશનો પુરુષ દુર્યોધન થઈ શકે, તાકાત નથી કોઈની ભાનુમતીની કોઈ ભૂલ કાઢી શકે. જ્યાં માવું એવી બેઠી હોય ને એનો ધણી જ કંઈક મહાન બની શકે છે. એ જાનકી હોય ને આજ રામ એવો બની શકે. દ્રૌપદીના વસ્ત્રહરણ ને કોશિશ જ્યારે થઈ ને એ તો મારા નાથે આબરૂ રાખી દીધી. ઈ રાત પડી. સાંભળજો, ભાનુમતીમાં દુર્યોધનની પત્નીમાં શું તાકાત છે એ વાત કરું. એના કોઠામાં પાકેલી દીકરી કૃષ્ણની પુત્રવધુ બને છે. હાંજ પડી, દાસીઓ છે એ દીવા પેટાવે છે. ભાનુમતી કહે છે, દાસી બાની, હા બા, દીવા પેટાવ્યા. એક દીવા પેટાવ્યા. આજ એનું મોઢું જોયા જેવું નથી. આજ મારે દુર્યોધનનું મોઢું નથી જોવું. હાજ પડીને ઓરડે આવે છે દુર્યોધન. કાયમના ક્રમ પ્રમાણે બેઠક લે છે. ભાનુમતી પગમાં લઈ મોજડી ઉતારે છે, માથેલી પાગ ઉતારે છે, હાથ પગ પખાલી લે છે, હાથ ધોવરાવી અને જમવા બેસાડે છે. વીજળો નાખે છે. હાજ પડતા, માફ કરજો માતાઓ, સ્વયં કક્ષમાં, ભાનુમતીના કક્ષમાં રાત્રિના દુર્યોધને પ્રવેશ કર્યો છે. ઢોલિયા ઉપર જામ દુર્યોધન સુવા માટે લાંબો થાય, સડપ દિન પેન્ટ હકેલ લીધું ભાઈ ભાનુમતી. ઊભી થઈ ગઈ બાજુમાં. નાથ, હે હસ્તિનાપુરના યુવરાજ, તમારી પત્ની છું, તમારી દાસી રહેશે, પણ આજ પછી મારા કક્ષમાં ન આવતા તમે ઈ હક ગુમાવી દીધો છે. વેરજીભાઈ જોવો છો, વાત તો જોવાની. યુવરાજ, હે હસ્તિનાપુર યુવરાજ, આજ પછી તમને ભાનુમતીની પેંડ અડવા નહીં મળે. મારે તમને પ્રશ્ન કરવો છે દુર્યોધન મહારાજ. આ હસ્તિનાપુરની રાજસભામાં આ હસ્તિનાપુરની રાજસભામાં આવું કૃત્ય? મહારાજ, મને યુવરાજ, મને જવાબ આપો. એ દ્રૌપદીની જગ્યાએ તમારી પત્ની ભાનુમતી હોત તો તમે શું કરત? અને મારા દ્વારકાધીશે, મારા કૃષ્ણ પરમાત્માએ યુવરાજ એ દ્રૌપદીના વસ્ત્ર નથી પૂર્યા, ભારતની પૂરી સ્ત્રીઓના વસ્ત્ર પૂર્યા છે. આજ તમારી સભામાં જો દ્રૌપદી ઉઘાડી થઈ જાય તો ભારત માતા ઉઘાડી થઈ જાય. આજ પછી મારા કક્ષમાં પ્રવેશ ન કરતા. એની કુખમાં પાકેલી છે આ દીકરી લક્ષ્મણા. અને એ ભગવાન કૃષ્ણ 126 વર્ષ શરીર તો થાકે જ બા. ભગવાનને રાત્રિની ઉધરસ આવે છે અને દીકરીએ દોઢ દીધી બાપુ. હતી પોતાના દીકરાની ઘરેથી, પુત્રવધુ હતી, પણ માં જેવી થયો. ભગવાનને બેઠા કર્યા બાપુ. ઓઠી તો નાખ્યું, ટેકે બેસાડ્યા. હોનાના કટોરામાં કેસરનું દૂધ લાવી એક હાથ ભગવાનનો છે ને એક હાથ દીકરીએ રાખ્યો. ભગવાનને દ્વારકાધીશને હોનાના કટોરે પાય છે. પાણી પાયું, જળ આપ્યું, પાંભળીથી મોઢું લૂછ્યું અને પછી ભગવાનને પોઢાડ્યા. ધીરે ધીરે પગ દાબે છે આ દીકરી. હે કૃષ્ણ, હે કૃષ્ણ. વેલજીબેન, ભરોસો કેવો હશે? મહાભારતનું યુદ્ધ પૂરું થયું, દુર્યોધનનો બધાનો વધ થયો. જેના બાપના કુળનું નિકંદર જેને કાઢ્યું હોય, પાંડવો પક્ષના ભગવાન કૃષ્ણ હતા. આ દુર્યોધનની દીકરીને ઘરે બેઠે છે. એક દી ભગવાનને થયું કે આ દીકરીને પૂછવા જ દે. માથે હાથ મૂકીને કૃષ્ણ પૂછે છે મહાભારતના થોડાક સમય પછી, બેટા દીકરી. હા દાદા, હસ્તિનાપુર યાદ આવે છે?
ઓ ધ્રુજતા ઓઠે દીકરીએ જવાબ આપ્યો ને કૃષ્ણ ઓળઘોળ થઈ ગયો સાહેબ. દાદા કે ના બેટા એમ જ પૂછું તને. ત્યારે દીકરી એટલું બોલી, મને તમારી ઉપર સંપૂર્ણ ભરોસો છે, તમે જે કરતા હશો એ સત્ય જ હશે. શાબાશ શાબાશ દીકરી. એ દીકરી પગ દાબે છે. એ પગ દાબતા દાબતા ભગવાન કૃષ્ણના પગ ઉપર લક્ષ્મણના આહુડા પડ્યા. એ ઉના ઉના આહુડા કૃષ્ણના ભગવાન નારાયણના પગ ઉપર પડતા ટેકાની જરૂર ન રહી. સલબથી બેઠા દીકરી બેટા. દાદા તને વર્ષોથી ઓળખું છું, પણ આજ તારી અણહાર જુદી છે. મને કયો કે બેટા હું સવારમાં દ્વારકા છોડું છું. મને તારી અણહાર દેખાડી ને દાદા એટલે. અને રડવાનું કારણ તો એટલું જ કે અત્યાર સુધી તો તમારા આધારે હું જીવી ગઈ, પણ તમે નહીં હોવ ત્યારે શું કરી. આ સાંભળી લેજો. હવે કૃષ્ણ કહે છે, માથે હાથ મૂકી, બેટા હું શરીર રૂપી જાઉં છું, પણ જ્યારે તકલીફ પડે અને મને યાદ કરી લે છે, તારી આંખનું આહુડું હોઠે પોગે અને ઊભો ન રહી જાવ તો હું દ્વારકાધીશ ન કહેવા બેટા. હે અરે હવારના ભોરમાં દારૂ રથ તૈયાર કરે છે, ઓધવ વાડો ફરે છે. કઈ બાજુ કૃષ્ણ? ગોમતીના ઘાટે જાય છે. ઓધવ ગીતા છે આખી. ઓધવની ભગવાન કૃષ્ણની ચર્ચા કોકદી વાંચ્યો સાહેબ. અને છેલ્લે ઓધવને કહે છે, દ્વારકા જોવે તારે તો હોનાની દ્વારકા આપું છું, પણ મારે યાદવોને નથી આપવાની. સમજાય? એને ગમે એવું જીવજો મારા બાપ. અને દ્વારકા જાઓ અને કદાચ થોડા ઘણું વ્યસન હોય ને કે પિતા હોવ આડું અવળું, તો એકવાર દ્વારકાધીશને સામે મૂકીને આવજો કે મારા બાપા તને નહોતું ગમતું, એ આજ અમે લઈએ છીએ અને અમે તારા દોષમાં હોય તારી પાસે અમે મૂકીએ છીએ. આજ પછી અમારા હોઠને અમે અભડાવશું નહીં. આ એટલી પ્રતિજ્ઞા લઈને ઘરે આવો અને તમારે ઉત્તમ વિચારને ઉત્તમ વસ્તુનો જો તમને સમાચાર ન મળે તો ગાવાનું બંધ કરી દો ભલામણા. હા ઓધવને કહે છે હું યાદવોને દ્વારકા નથી દેવાનો, આ દરિયાને અર્પણ કરવાનો છો, પણ જો તારે જોતી હોય કે ના પ્રભુ તારી વગરની દ્વારકા અમારે નથી જોતી, ત્યારે એને પાદુકા આપે છે. આજ સુદામો દ્વારકા હોય, હાથ પગ ચોળે તો ઘણો રોકાય છે. તાંદુળ જમે છે ભગવાન. જેમ જેમ તાંદુળ ખાતા જાય છે, સુદામાના દારિદ્ર્યના ભૂકા નીકળી જાય છે.